રામ રામ ડાયરા દર્શક મિત્રો, અત્યારે હું છું પીપલેશ્વર મહાદેવના મંદિરે મુન્દ્રા અને અહીંયા કને 108 કુડી યજ્ઞ છે. તો અહીંયા કને અમે એન્ટર થતાની સાથે જ મને આમ બળદ જોવા મળ્યા જે ફૂડ શણગાર કરેલા છે. તમે જોવો, જે આપણું જૂનું ભાતીગઢ જે કહેવાય એનાથી આ બળદનો શણગાર કરેલો છે અને આ કાકા શણગારીને બળદ લઈ આવ્યા છે. તો કાકા, તમારું નામ શું છે? મજાભાઈ. કયા ગામના કાકા તમે? ગામ ચાંદરોડા. અચ્છા, અને આ બળદનો તમને શોખ છે કે કેવી રીતના? મતલબ શોખ થી લાવ્યા, અમે ઉમેદથી મહાદેવનું મંદિર હતું, બરાબર, શોખ થી આવ્યા. એટલે બીજી જગ્યાએ લગ્ન પ્રસંગમાં કે તમે જતા હશો ને? જાય છે. બરાબર. અને આ કેટલા વર્ષથી તમે આ કામ કરો છો? આ વર્ષને 4 વર્ષ છે. બરાબર. કેટલા બળદ છે તમારી પાસે? મારા બળદ 2 જ છે. બરાબર. અને આટલું બધું મસ્ત ડેકોરેશન કર્યું છે બળદનું, તમે જોઈએ તો કેટલો ખર્ચો લાગી જાય? કેમ કે આ તો આ બધું ભરત કામ તો બહુ મોંઘું હોય છે. એટલે આ ખર્ચાની આપણે શું વાત કરીએ, તો ઘણું. એટલે મેં તો વાત સાંભળી છે કે આવી ગાડી આપણે બનાવી હોય તો 1 થી 1.5 લાખ રૂપિયા ખર્ચો આવતો હોય છે. તો તમે મિત્રો, તમે જોવો કેટલો બધો કાકાનો કેવો શોખ છે આ વસ્તુ બનાવવાનો.